તાપીમાં એલસીબીએ શંકાસ્પદ નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપી પાડ્યું છે। ઉચ્છલના પાંખરી ગામની સીમમાંથી ઝડપાયું છે નીમ કોટેડ યુરિયા ખાતર। મહારાષ્ટ્રથી નવસારીના રાનકુવા લઈ જવાનું હતું ખાતર, ત્યારે સેમ્પલનો રિપોર્ટ આવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે। 400 બેગ યુરિયા ખાતર સહિત 3.60 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો। પોલીસે 4 લોકો સામે ગુનો દાખલ કર્યો છે। 400 જેટલી બેગ ઝડપાઈ છે। નવસારીના રાનકુવા આ ખાતર લઈ જવાનું હતું। વિગતો મેળવીશું સંવાદદાતા દીપક પાસેથી। દીપક, અત્યારે 4 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, શું અપડેટ? ચોક્કસ ગત દિવસોમાં તાપી જિલ્લા એલસીબી દ્વારા ઉચ્છલ તાલુકાના પાખરી ગામ પાસેથી એક ટ્રકમાં લઈ જવાતો શંકાસ્પદ કોટેડ યુરિયાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। આ સમગ્ર જથ્થો જયારે ઝડપાયો ત્યારબાદ પોલીસે એફએસએલમાં આનો ચેકિંગ માટે મોકલ્યો છે। એફએસએલના રિપોર્ટ બાદ આ ખરેખર નીમ કોટેડ યુરિયા હોવાનો રિપોર્ટ આવતા પોલીસે જે ગુનો દાખલ કર્યો છે અને હાલ વાત કરવામાં તો હાલ 400 બેગ યુરિયા ખાતર છે જેની કિંમત લગભગ 3,60,000 જેટલી થાય છે। તે સમગ્ર 3,60,000ના મુદ્દામાલ સાથે 4 લોકો સામે હાલ તો પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો આ જે ખાતર છે એ ખાસ કરીને જે ખેડૂતોને જે સબસિડી થકી જે ખાતર મળે છે માત્ર ખેડૂતોને ખેતી માટે જ ઉપયોગ કરવામાં છે, પરંતુ આ જે ખાતરનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં લઈ જવા માટે આવતો હોવાને લઈને પોલીસે એનો પણ ગુનો દાખલ કરીને કુલ 4 ઇસમો સામે હાલ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ દીપક, આભાર જાણકારી આપવા બદલ।